આમ તો રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટમાં જે કર્મચારીઓ જે છે આ કર્મચારીઓ સતત રાત દિવસ અંતરિયાળ વિસ્તારના ગામડાઓ સુધી પહોંચી લોકોની સેવા કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં કર્મચારીઓ આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે આ કર્મચારીઓની પડતર માંગણીઓ આખરે સરકાર દ્વારા સંતોષવામાં ન આવતા આજે અચોક્કસની હડતાલ ઉપર બેઠા છે, કારણ કે તેમની જે પડતર માંગણીઓ તે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા સંતોષવામાં ન આવતા અચોક્કસની મુદ્દતની હડતાલ ઉપર બેઠા છે। કેમ હડતાલ ઉપર બેઠા છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ સીધા જે દ્રશ્યો જુઓ છો આ દ્રશ્યો કોઈ અન્યના નહીં પરંતુ શિક્ષિત વર્ગ તરીકે ગણાતા આરોગ્ય વિભાગના કર્મચારીઓના છે। આજ કર્મચારીઓ અંતરિયાળ વિસ્તાર હોય, ગામડાનો છેલ્લો વિસ્તાર હોય, આજ ગામડાના લોકોને જ્યારે પણ કોઈ આરોગ્ય વિભાગની જે તકલીફો પડે છે, તેમના શરીરને કોઈ લગતી તકલીફો પડે છે ત્યારે આજ કર્મચારીઓ દ્વારા લોકોને સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા આજે સતત મહેનત કરતા કર્મચારીઓની જે પડતર માંગણીઓ હતી આ પડતર માંગણીઓ તેમના દ્વારા સંતોષવામાં ન આવતા આખરે આ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓ અચોક્કસની મુદતની હડતાલ ઉપર બેઠા છે। કહી શકાય કે આજ કર્મચારીઓ દ્વારા સતત રાત દિવસ લોકોની સેવા કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા જે આ સરકાર છે જાડી ચામડી અને સરકાર કહેવામાં આવે છે, આ જે સરકાર છે આમની જે પડતર માંગણીઓ છે પડતર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આખરે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા જે કર્મચારીઓ છે કર્મચારીઓ અચોક્કસની મુદતની હડતાલ ઉપર બેઠા છે, પરંતુ સવાલ એ છે કે તેમની માંગણીઓ ન સંતોષાય ત્યારે જે લોકો છે જે ગ્રામીણ વિસ્તારના જે લોકો છે લોકોને અચોક્કસની મુદતલ જે હડતાલ છે હડતાલના કારણે કેવી તકલીફ પડશે સરકારના ધ્યાને કદાચ પહોંચે કે ન પહોંચે, પરંતુ નવજીવનના માધ્યમ થકી સરકારને કાન ખોલવામાં આવે છે કે જે લોકોને તકલીફ પડશે અને તકલીફ પડશે તો લોકોની જે આરોગ્યની સેવાઓ છે એ સેવાઓ તમારા દ્વારા જે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ગ્રાન્ટનો મતલબ શું, એટલે આવનાર સમયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની જે માંગણીઓ છે સંતોષવામાં આવે તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે। અમારા મુખ્ય બે જ માગણીઓ છે કે ટેકનિકલ પગારમાં અમને ગણતરીમાં લેવા અને તેમજ ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી। આવનાર સમયમાં તમારી માંગણીઓ નહીં સંતોષાય તો શું કરશો? જ્યાં સુધી ગુજરાત આરોગ્ય મહાસંઘનો આદેશ નહીં આવે ત્યાં સુધી અત્યારે આજ તારીખથી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા છીએ અને જ્યાં સુધી નવો આદેશ નહીં થાય ત્યાં સુધી અમે ગાંધી ચિંતા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયેલા રહીશું। બેન, અચોક્કસની મુદ્દતના કારણે દર્દીઓને લોકોને કેટલી તકલીફ પડશે? દર્દીઓને લોકોને કારણ કે અમે ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરે ઘરે જઈ અને અમારી સેવાઓ પૂરી પાડતા હોઈએ છીએ, તો સરકારને અમારી મુખ્ય બે માગણીઓ છે। છેલ્લા કેટલાક વર્ષ સુધી અમારી આ માગણીઓને અમે રજૂઆત કરી છે, પણ સરકાર અમને આ માગણીઓ પ્રત્યે સંતોષકારક જવાબ આપેલો નથી। અમારે 2023માં પણ અમે આ હડતાલ કરેલી 56 દિવસનો હડતાલમાં જોડાયેલા હતા ત્યારે અમને 0 કેમી પીટીએ આપેલો હતો, 130 દિવસનો કોરોના કાળનો પગાર આપેલો હતો અને 400 સર્વેલન્સ ભથ્થું આપેલું હતું। એ બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પરંતુ અમારી મેન માગણી છે ટેકનિકલ પગારમાં સુધારો કરવો અને એ પ્રમાણે અમને ગ્રેડ પેમાં ગણતરીમાં આપવું, પરંતુ હજુ સુધી અમારી માગણી સંતોષાઈ નથી, એટલે લોકોને અમારી જે આરોગ્યની સેવા છે એ પૂરતા પ્રમાણમાં મળી નહીં રહેશે અને લોકોને બહુ તંગી વેઠવી પડશે। તો સરકારને અમારી વિનંતી છે કે અમારી આ માગણીઓને તાત્કાલિક ધોરણે પૂરી કરી અને જીઆર ઠરાવ કરે અને અમે લોકો સાથે જોડાઈએ। બેન, અચોક્કસની મુદ્દત જે હડતાલ છે કેટલા કર્મીઓ જોડાણા છે? અત્યારે બનાસકાંઠાના લગભગ 1300 કર્મચારીઓથી 1500 કર્મચારીઓ જોડાયેલા છે અને ઓલ ગુજરાતના કર્મચારીઓ 25,000થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે। નામ અને હોદ્દો? મારું પોતાનું નામ છે FAW છે દિયોદરમાં અને અહીંયા મારો મુખ્ય બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મુખ્ય કન્વીનરનો હોદ્દો છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તારીખ 17/3/2025થી અચોક્કસ મુદતની હડતાલ આપવામાં આવેલી છે, જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ સાથે સંકળાયેલી 4 સંવર્ગ MPHW, MPH, MPHS, FHW અને FHS, તો આ 4 સંવર્ગ ક્ષેત્રીય ફિલ્ડ કરવાના કર્મચારી છે। તેમના ભરતી નિયમો મુજબ તેમને ટેકનિકલ કૌશલ્ય આધારે નિમણૂકો આપવામાં આવે છે, તો આ ટેકનિકલ કૌશલ્ય આધારે સુધારણા પગાર ધોરણ આપવા બાબતે લગભગ વર્ષ 2001થી આ આરોગ્ય મહાસંઘ દ્વારા સરકાર સામે માગણી મૂકવામાં આવેલ છે, પણ અને 2001ની અંદર સરકારશ્રી દ્વારા જ ટેકનિકલ કૌશલ્ય આધારે ટેકનિકલ સંવર્ગમાં સમાવી સુધારણા પગાર ધોરણ આપવા બાબતે એક કમિટીની રચના કરવામાં આવેલી, જે અમે વર્ષ 2022 સુધી કંઈ થયેલું નહોતું। વર્ષ 2022ની અંદર ફરીથી આરોગ્ય મહાસંઘ દ્વારા હડતાલ પાડવામાં આવેલી, જે વખતે સરકારે આ
કમિટી પાસે ફરીથી અહેવાલ માગેલો અને એ અહેવાલ જે કમિટીએ 2024ની અંદર સરકારમાં આ અહેવાલ પણ સુપ્રત કર્યો છે અને એની અંદર આ 4 સંવર્ગના ટેકનિકલ સંવર્ગમાં સમાવી એમના ટેકનિકલ કૌશલ્ય આધારે સુધારણા પગાર ધોરણ આપવા બાબતે ભલામણ પણ કરેલી છે, પણ સરકાર 12 મહિના થવા છતાં હજી સુધી આ અહેવાલના આધારે આગળની કોઈ પણ પ્રોસેસ કરેલી નથી. એટલે અમારી મુખ્ય માગણી છે કે ભાઈ આરી 4 સંવર્ગ ટેકનિકલ કૌશલ્ય ધરાવે છે તો ટેકનિકલ કૌશલ્ય આધારે એમને ટેકનિકલ સંવર્ગમાં સમાવી સુધારણા પગાર ધોરણ આપવામાં આવે. અને સાથે અમારી બીજી માગણી છે કે અરે બધા ટેકનિકલ કર્મચારીઓ છે છતાં પણ સરકારના પંચાયત વિભાગ દ્વારા ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવી જેમાં વહીવટી અભ્યાસક્રમ નિયત કરવામાં આવેલો છે. તો આ ટેકનિકલ કર્મચારીઓનો એને ટેકનિકલ જોબ ચાર્ટ રિલેટેડ અભ્યાસક્રમ નક્કી કરી એમની ખાતાકીય પરીક્ષા લેવામાં આવે અને જે વહીવટી અભ્યાસક્રમવાળી જે પરીક્ષા નિયત કરી છે રદ કરવામાં આવે. આવનાર સમયમાં આપની માંગણી નહીં સંતોષાય તો શું આયોજન? ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા જે કંઈ આદેશ કરવામાં આવશે એમ દરેક જિલ્લાના મંડળો દ્વારા એ આદેશનું પાલન કરવામાં આવશે અને જ્યાં સુધી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. નામ અને હોદ્દો? મારું નામ માધવસિંહ બી પરમાર, સ્ટેટ પ્રતિનિધિ. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કહીએ જે